ભુવાજીને પોલીસ સ્ટેશન લઈ જવાના મામલે 3 દિવસ અગાઉ વિજ્ઞાન જાથાએ કાર્યવાહી કરી હતી। જયંત પંડ્યાએ કરેલી કાર્યવાહીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભુવાજીના સમર્થકોમાં રોષની લાગણી ફેલાઈ છે। 71 માતાના મંદિર નજીક લોકો એકત્ર થયા હતા। લોકોએ જયંત પંડ્યાનો વિરોધ દર્શાવ્યો હતો। હાથમાં જયંત પંડ્યાને પડકાર આપતા લખાણો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ છે તે થરા ખાતે આવી હતી ને થરાના એક ભુવાજી હતા તે ભુવાજીને ખોટી અંધશ્રદ્ધા ફેલાવો છો, દોરા ધાગા કરો છો તેમ કહીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા ને ત્યારબાદ તેમના વિરુદ્ધ અરજી કરી હતી। જોકે ત્યારબાદ ભુવાજીએ માફી માંગી હતી અને ભુવાજીને ત્યાંથી મુક્ત કરાયા હતા। પરંતુ જે આ ઘટના બનીને આ ઘટનાને લઈને હવે જે ભુવાજી વાઘાજી છે તેમના સમર્થકો, તેમના અનુયાયીઓ તેમજ જે માતાજીના ભક્તો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને આજે થરા ખાતે વાહણવટી સિગોતર માતાના મંદિરમાં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભુવાજીના સમર્થકો અહીંયા ઉમટી પડ્યા છે ને જયંત પંડ્યાનો વિરોધ કરી રહ્યા છે। શું કહેશો, શું ઘટના બની હતી? જયંત પંડ્યા આવ્યા, તમને પોલીસ મથકે કેમ લઈ ગયા હતા? હું ખેતરમાં બેઠો હતો, એકલો પરિવાર મારો હતો નહીં અને ડાયરેક્ટ એક લેડીઝ ને 2 ભાઈ આવીને કહેવા માંડ્યા મને કે ભુવાજી માથું ચડે છે, મારે કોઈ તકલીફ છે, માથું ચડે છે, મને દોરો કરી આલો। જબરજસ્તી મને દોરો કરાવવામાં આવ્યો। હું દોરો ના પાડતો તો દોરાની જબરજસ્તી કરાયો। પછી જબરજસ્તી હાર પહેરાયો। હું હાર કોઈ જિંદગી નહીં પહેર્યો, જબરજસ્તી હાર પહેરાયો મને એમણે। અને પછી કે તારા માથે અરજી આવી છે, આવું મને એમણે કીધું। કોઈ અરજી કોણે આપી છે મારા માથે? મને નોમ આપો તો કે તું પોલીસ સ્ટેશન આવી થરા, હું તને નોમ આપી દઉં, નોટિસ અહીંયા પડી છે એમ કરીને મને એ બેસાડીને જતા રહ્યા, ફરીને આવ્યા નહીં। હું કોઈ પાસે પૈસો લેતો નથી, હું પૈસો લેતો મને પુરાવો કરી આપે કે મેં અનાકનથી પૈસો લીધો, અનાકન છેતરપિંડી કરી અને એમ કે છે કે તું રાજકોટ આય, તું પેલો બનાસકાંઠા આય। હું શું કામ રાજકોટ આવું? કે બનાસકાંઠા આવે હું એને પુરમાલ કરી આલું અને હું એકલો તો મને ડરાઈ દીધો તો સાહેબ। બોલો, તમે કોઈ તાંત્રિક વિધિ કરો છો, કોઈ દોરા ધાગા કરો છો? તાંત્રિક વિધિ મને કોઈ દાડો આવડતી ત્યારે તાંત્રિક વિધિનું મેં નામ જ પહેલી શત્રુ વાપર્યું છે। તાંત્રિક એટલે શું? હું તાંત્રિક વિદ્યા કરતો નથી। તાંત્રિક વિદ્યા કેને કહેવાય એ મને જયંત પંડ્યા શીખડાવે કે કેને કહેવાય તાંત્રિક વિદ્યા? આ તો શ્રદ્ધા છે અને વિશ્વાસ છે। એ એના રાજકોટમાં જે કમાઈ ખાતો એ કમાઈ ખાય, હું બનાસકાંઠામાં આવી જાય। હવે માફી પણ માંગી હતી, કેમ માફી માંગવી પડી? હું મને ડરાયો હતો સાહેબ, મને ડરાયો તો, હું એકલો હતો, હું ગભરાઈ ગયો હતો। ફટાફટ ઉતર્યા, પોલીસ ગાડી આવી, મને કોઈ જેમ કશું આમ હુજવાનું નથી દીધું એમણે। આપે ધૂણવાની ચેલેન્જ ફેંકી છે, આપ ધૂણવાના છો? જયંત પંડ્યા અહીંયા આવે એવી આપે વાત પણ કરી હતી, આવ્યા નથી, આપ ધૂણશો ખરા? હા, આપણે ધૂણવાના છે। જયંત પંડ્યા આવે તો બનાસકાંઠામાં જાય, હું ધૂણવાનો અને પેલો મને એ સહકાર કરે ને કે શોર કરે એનામાં હોય તો મેં ચનાકનથી પડાવી લીધા। મેં કરોડોનું કૌભાંડ ઝાપડપરાનું છે અને ખોટું લખ્યું છે, તદ્દન ખોટું લખ્યું છે। ઝાપડપરા વિસ્તાર મારી પાસે છે, એમને પૂછી છે ઘરે જઈ જયંત પંડ્યા, અને એવું કહેતો હતો કે હું તારા માટે 2 દિવસથી આવ્યો છું, 2 દિવસથી તને ગોતતો હતો, પણ હું તો એના હાથમાં આવ્યો નતો। પછી હું ખેતરમાં એકલો બેઠો હતો, એને એ પુરાવો મેળવીને આવ્યો કે એકલો છે, એ ષડયંત્ર રચીને મારા બોર ઉપર આવ્યો છે। જયંત પંડ્યા આપને પોલીસ મથક લઈ ગયા હતા, આપ હેરાન થયા છો, આપના સમર્થકો આપની સાથે છે, આપ એમના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરશો ખરા? હા, કરી આવીશ, ફરિયાદ કરવા તૈયાર છું। ચડી પરજાય પણ તૈયાર છે મારી। જે શ્રદ્ધાળુ છે મને કહે ભુવાજી બિયા છે ને તમે ખોટું કર્યું નથી। આપણે જયંત પંડ્યાને સાચું કરી આલે, પાણીનું પાણી કરી આલે, દૂધનું દૂધ કરી આપે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। કે જે રીતના પોતે આવ્યા છે અહીંયા, તો ભુવાજીના ખેતરમાં ભુવાજી એકલા હતા, ડરાવી ધમકાવીને પોલીસ સ્ટેશન લઈ ગયેલા છે અને જે પોસ્ટરો લગાવ્યા હતા એ એમની તૈયાર જ રાખે છે પોસ્ટરો, એટલે ભુવાજીને પકડાઈ દીધું છે। અને જેણે પણ આ કૃત્ય કર્યું છે બહુ ખોટું કર્યું છે, એટલા માટે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા માતાજીના ઉપાસકો આવ્યા છે। એટલે જયંત પંડ્યાને આજથી અહીંયા ભુવાજી સાથે એમના જે તમામ સમર્થકો છે ને એ પણ ચેલેન્જ આપે છે કે આવો બનાસકાંઠા, ભુવાજીને રાજકોટ આવવાની જરૂર નથી, તમે બનાસકાંઠા આવ્યા છો, તમે જેની અરજી લઈને આવ્યા હો, તમે તાર ફરીવાર બનાસકાંઠા આવો, એના જે શ્રદ્ધાળુઓ છે પુરાવા આપવા માટે તૈયાર છે, પણ તમે જે આક્ષેપો કર્યા છે એના પુરાવા તમે લઈને આવજો।
જયંત પંડ્યાએ જે કર્યું આ તાંત્રિક એવું કરતા હોય ખોટું હોય તો કાયદા કાનૂનનો આપણે એવો કોઈ વિરોધ કરતા નથી. પોલીસનું કાર્ય કરી શકે છે, એ એમનો સંસ્થા છે તો એ કાર્ય કરી શકે છે. પણ આ ભુવા જેવા તાંત્રિક એવી વિધિઓ કોઈ છે નહીં. એવી અરજીઓ કદાચ કોઈ એમના વિરોધમાં કે એવી રીતે આપી હોય તો એકાદ અરજીના કારણે આવડું બધું લેવું અને ભુવાજીના એમના ઘરે એમના વાડીમાં જઈ અને એકલા હતા ને એવી રીતે આ બધી ઘટના બની તે ગભરાણા ને પોલીસને ત્યાં ગયા ને એમણે કીધું કે સહી કરીને મૂકી દઈશું તો ત્યાં ગયા છે. કોઈ જગ્યાએ એવો પાઠ નતો માંડેલો કે એવી રીતે કદાચ લાઈવ પકડ્યા હોય એ વસ્તુ હોય તો બરોબર છે. એમના ઘરે હતા અને આવી રીતે કહી અને લઈ ગયા છે. 2 વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કારવતરું કર્યું છે એ ખોટું છે. અને હવે વાત કરીશું વિકાસ નોતરશે વિનાશ.